આમોદ શહેર ખાતે ધૂળેટી પૂર્વે હોળી દહનની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ખાસ કરીને હિંમતપુરા તેમજ સરિયાપોળ વિસ્તારમાં આવેલા ભાતોજી મહારાજ મંદિરના પતાંગણમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ હોળી દહન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના વડીલો, યુવાનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવી સમાજની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। હોળી દહન બાદ લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી નાના બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। મહિલાઓએ પરંપરાગત ગીતો ગાઈ ઉજવણીને રંગીન બનાવી હતી। આ રીતે આમોદ શહેરમાં સૌહાર્દ અને એકતાનો સંદેશ આપતી હોળીની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। श्री गणेशाय नमः। होलिका मात की जय। आमोदना वाटा पटेल विस्तारनी अंदर होળી चकला પાસે અમે હોલિકા દહનનું વર્ષોથી પૌરાણિક પ્રમાણે અમે આયોજન કરીએ છીએ, જેની અંદર આજે હોલિકા દહનનો પવિત્ર અવસર છે। આ અગ્નિ માત્ર લાકડાથી બાળતી પણ સમાજમાં રહેલી બુરાઈ, અધર્મ અને અસત્યનો નાશ કરી સત્યના વિજયનો સંદેશ આપે છે। જેમ ભક્તો પ્રહલાદની અતૂટ શ્રદ્ધાને, હોલિકાના અહંકારને ભસ્મભીત કર્યા, તેમ આજે આપણે પણ આપણા મનમાં રહેલી નકારાત્મકતાને આ પવિત્ર અગ્નિમાં હોમી દઈએ, એ રીતનું અમે આયોજન કરીએ છીએ। આ વિસ્તારની અંદર ભાતોજી મહારાજની ડેરીની સામે વર્ષોની પરંપરા સાચવીને હોલિકા દહન થાય છે અને આ આજુબાજુના વિસ્તારવાળા આમાં ઉત્સાહથી ભાગ લે છે અને બધાને મજા પણ આવે છે આમાં ભાગ લેવામાં અને બધા ઉત્સાહથી ભાગ લે છે।